એ ટાઈમે અર્જુન જે છે એ કુંતી માતાને બોલાવીને કહે છે કે માતા અમે જો શું લઈ આવ્યા, આજે અમે શું જીતીને આવ્યા. હવે એ ટાઈમે કુંતી માતાને એવું છે કે એ ખાલી સાંભળે છે પણ એને જોયું નથી, એટલે એમના મોઢામાંથી એવું વચન નીકળે છે કે તમે જે લાવ્યા છો એ પાંચે ભાઈઓમાં બાટી લ્યો. કુંતી માતાએ જે ધર્મવચન આપ્યું છે, ધર્મવચન એ બોલી ગયા છે, એના પછી એ ધર્મ સંકટ બનીને ઊભું રહી છે. એ જ સ્ટેટમેન્ટ એના માટે. એટલે ઘણીવાર કહેવાય ને કે કોઈ બી વસ્તુમાં આપણે અધૂરી વાત જાણીને આપણે કંઈ ને કંઈ બોલી દેતા હોય છે, કમેન્ટ કરી દેતા હોય છે, પણ એ વસ્તુ ક્યારેક આપણા માટે જ બેકફાયર થઈ શકે. તો 2 વખત વિચારવું બોલતા પહેલા. રાઈટ, બેક ટુ ધ સ્ટોરી. હવે આ જ્યારે ધર્મ સંકટ એમના માટે બને છે તો એમને સમજાતું નથી એ ટાઈમે શું કરવું. પછી એ કૃષ્ણ ભગવાનને યાદ કરે છે, કૃષ્ણ ભગવાનને બોલાવે છે. પછી કૃષ્ણ ભગવાન આવે છે અને કૃષ્ણ ભગવાન એમને સમજાવે છે કે કુંતી માતાને કે તમે જે બોલ્યા છો ને એ તમે તમારા જાત વિચારથી નથી બોલ્યા, કે તમે જાણી જોઈને નથી બોલ્યા, પણ આ વિધિનો વિધાન છે. જે તે ટાઈમે પાંડવો દ્વારા તમને પૂછવામાં આવ્યું કે માં જો અમે શું લઈને આવ્યા છીએ, તો એ ટાઈમે તમારા જીભ પર સરસ્વતી બિરાજમાન થયા અને તમને આ વાક્ય બોલાવવામાં આવ્યું કે તમે જે લઈ આવ્યા છો એ પાંચે ભાઈઓ વચ્ચે બાટી લ્યો. રાઈટ,